નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગેલેક્સી સ્કૂલના ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગેલેક્સી સ્કૂલ દ્વારા ઓનલાઈન સેશનમાં આપણે આપણો વિષય છે ફિઝિક્સ, અને ફિઝિક્સમાં સેકન્ડ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. એમાં આપણા પાસે એક ટોપિક છે. એ ટોપિકનું નામ છે એનર્જી સ્ટોર્ડ ઇન ચાર્જ કેપેસિટર. એટલે કે આપણા પાસે કોઈ પણ એક કેપેસિટર આપેલું હોય અને એમાં કેટલા પ્રમાણમાં ઉર્જાનો સમાવેશ થયેલો હોય, કેટલા પ્રમાણમાં ઉર્જા સમાયેલી હોય તે આપણે શોધવાનું છે. તો કેપેસિટર કોઈ પણ આપેલું હોય તો કેપેસિટર પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે વિદ્યુત ભારમાં કરવું પડતું કાર્ય, બરોબર. તો એ કાર્યના આધારે આપણે કામ કરીશું આગળ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કાર્ય, ધેટ મીન્સ આના આધારે જોવા જઈએ તો કાર્ય બરાબર V × Q થાય, કારણ કે આપણે સ્થિતિમાનને સાથે લઈને ચાલીએ છીએ. તો થયેલા વિદ્યુત ભાર પર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, અને આવી સ્થિતિ ઊર્જાને કેપેસિટરની ઊર્જા કહે છે. એટલે કેવી સ્થિતિ ઊર્જા? એટલે દાખલા તરીકે કેપેસિટર પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય પડે છે. આ કાર્ય પ્રસ્થાપિત થયેલા વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે છે, બરોબર છે. ધારો કે અગેન આપણા પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે. એટલે કે માનો કે આ પ્રકારે કોઈ પણ એક કેપેસિટર છે, બરોબર. સમાંતર પ્લેટ કેપેસિટર પર Q જેટલો વિદ્યુત ભાર છે. એટલે આની અંદર જે વિદ્યુત ભાર છે એ કેટલા છે? Q જેટલો. હવે આ સ્થિતિમાં આમના વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલો હશે? E. હવે કેપેસિટરની એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણે કોઈ પણ એક પ્લેટની વાત કરીએ તો એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે σ/2ε0 આટલું થાય, બરોબર. જ્યાં આપણા પાસે સિગ્મા બરાબર Q/A આટલું હોય. આ કઈ રીતે હોય? આ છે પૃષ્ઠ ઘનતા. આપણે ધોરણમાં પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે પૃષ્ઠ ઘનતા જોઈ હતી. પૃષ્ઠ ઘનતા, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, ધેટ ઇઝ Q/A. અને આ જે A છે એ આ પ્લેટ જે છે એનું ક્ષેત્રફળ છે, બરોબર. આથી પ્લેટ પરનું ઉદ્ભવતું સ્થિતિમાન, એટલે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન એટલે V બરાબર E.D. તો અહીંયા આપણે E ની કિંમત આ મૂકી દઈએ σ/2ε0D. સિગ્માની કિંમત અહીંથી મૂકી દઈએ તો સિગ્માની કિંમત પણ આપણને કંઈક મળશે એ પ્રકારે. પણ તે પહેલા આપણે હાલ આ જે કિંમત મૂકી છે વિદ્યુત સ્થિતિમાન, ધેટ ઇઝ σ/D/2ε0. આ મળ્યું આપણને શું? વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે વાત કરીએ છીએ સ્થિતિ ઊર્જાની. તો આ જો આપણે સ્થિતિ ઊર્જા લઈએ એટલે કે W બરાબર V, એટલે V ની કિંમત તો અહીંથી મૂકી દીધી, એટલે σ/D/2ε0 × Q, બરોબર છે. તો આ થઈ આપણા પાસે સ્થિતિ ઊર્જા, જેને આપણે કહીએ છીએ σ/D/Q/2ε0. હવે આપણે શું કરીએ છીએ? તો આપણે એક વસ્તુ કરીએ કે અહીંયા સિગ્માની કિંમત Q × A મૂકી દઈએ અહીંયાથી. તો U × E બરાબર Q/A × Q × D/2ε0, બરોબર છે મિત્રો. આટલું થયું આપણા પાસે. તો અહીંયા આપણા પાસે આવ્યું Q², બરોબર, અપોન 2ε0A × D. હવે આ જે D છે એને નીચે ભાગાકારમાં લઈ જાઓ, અથવા તો બંને પદોમાં ઉપર નીચે D વડે ભાગાકાર કરી દઈએ. એટલે કે આપણા પાસે U × D બરાબર Q²
ઇન્ટુ ડી અપોન ડી 2 એપ્સિલોન નોટ એ અપોન ડી. એટલે આ ડીડી થઈ ગયા કેન્સલ. આની જગ્યાએ આપણે લખી શકીએ છીએ શું લખાય સી. ધેટ મીન્સ એપ્સિલોન નોટ એ અપોન ડી ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ સી. એટલે આ આપણા પાસે આવ્યું ક્યુ સ્ક્વેર અપોન 2c. આ એક સ્થિતિ ઊર્જા થઈ આપણા પાસે, બરોબર છે, ક્યુ સ્ક્વેર અપોન 2c. બરોબર મિત્રો. હવે બીજી એક મુદ્દાની વાત કે c ની જગ્યાએ આપણે q અપોન v લખી શકાય. c ની જગ્યાએ શું લખી શકાય q સ્ક્વેર. અહીંયા લખી શકાય q અપોન v. એટલે અપોન v જતું રહ્યું ઉપર, આ q q થાય કેન્સલ. તો uc ઇક્વલ્સ ટુ q ઇન્ટુ v અપોન 2. અપોન 2 તો હતું જ, q ઇન્ટુ v અપોન 2. હવે બીજું જોયું c ઇક્વલ્સ ટુ q બાય v. તો q ઇક્વલ્સ ટુ c ઇન્ટુ v. તો c ઇન્ટુ v અહીંયા લખી દઈએ તો આપણા પાસે આ કિંમત શું થાય છે કે આની જગ્યાએ અહીંયા c ઇન્ટુ v લખીએ તો 1/2 cv સ્ક્વેર આટલું થયું. બરોબર છે મિત્રો. તો 1/2 cv સ્ક્વેર જે છે આ છે આપણા પાસે ઊર્જાનું સૂત્ર. આ પણ આપણા પાસે ઊર્જાનું સૂત્ર અને આ પણ આપણા પાસે ઊર્જાનું સૂત્ર. એટલે વિદ્યુત ભાર નું સંરક્ષણ જે થાય છે કેપેસિટરમાં, અને એ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા જેને આપણે કહીએ છીએ એ આટલા પ્રકારની છે. ધેટ ઇઝ q સ્ક્વેર અપોન 2c. પછી બીજી છે q ઇન્ટુ v અપોન 2 અને ત્રીજી છે 1/2 cv સ્ક્વેર. તો આ હતી એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર. બરોબર. હવે બીજું આપણી પાસે હજી એક ટોપિક છે આના આધારનો કે દાખલા તરીકે આપણે એવું કહીએ કે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા ઘનતાના સ્વરૂપમાં દર્શાવી છે. એટલે આ શું આવ્યું આપણા પાસે. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ છે ઊર્જા ઘનતા. હવે ઊર્જા ઘનતાની વાત કરીએ તો આપણા પાસે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે 1/2 cv સ્ક્વેર. બરોબર. શું થાય 1/2 cv સ્ક્વેર. તો ઊર્જા ઘનતા, તો ઊર્જા ઘનતાને આપણે ρ e વડે જો દર્શાવતા હોઈએ તો u ઇન્ટુ e અપોન કદ. બરોબર. દળ ઘનતા એટલે દળ ભાગ્યા કદ, ઊર્જા ઘનતા એટલે ઊર્જા ભાગ્યા કદ. એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ 1/2 cv સ્ક્વેર અપોન કદ. તો કદની કિંમત a ઇન્ટુ d લખાય. બરોબર છે મિત્રો. તો હવે ρ ઇન્ટુ e 1/2. હવે c ની વાત કરીએ તો c ની કિંમત આપણે એવું લખી શકીએ છીએ એપ્સિલોન નોટ a અપોન d ઇન્ટુ v સ્ક્વેર અપોન a ઇન્ટુ d. બરોબર. તો અહીંયા a થયા કેન્સલ. અહીંયા 1/2 એપ્સિલોન નોટ v સ્ક્વેર અપોન d સ્ક્વેર. હવે v સ્ક્વેર અપોન d સ્ક્વેર એને v બાય d ને લખાય છે e. એટલે એપ્સિલોન નોટ e આ થયું આપણા પાસે ઊર્જા ઘનતાનું સૂત્ર 1/2 એપ્સિલોન નોટ e સ્ક્વેર. કારણ કે આપણને ખબર છે કે v બાય d બરાબર e થાય. બરોબર. તો આ હતું ઊર્જા ઘનતાનું ટોપિક. એના આધારે આપણે એક દાખલો કરવો હોય તો કરી શકાય. દાખલો શું કહે છે એના ઉપર આપણે થોડુંક ધ્યાન આપીએ. પ્રશ્ન આ પ્રકારે છે કે 4 માઇક્રોફેરાડ ના કોઈ પણ એક કેપેસિટરમાં 50 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે. અને 2 માઇક્રોફેરાડના એક બીજા કેપેસિટર સાથે એક બીજા કેપેસિટર
સાથે સમાંતરમાં જોડવામાં આવે. તો આ સંયોજનનો કુલ ઊર્જા ગણવાની છે. એટલે આપણે પહેલા તો શોધવાનું છે કુલ ઊર્જા, અને બીજું કેપેસિટર પ્રારંભ ચાર્જ કરેલું નથી આ પ્રક્રિયામાં ગમાવતી ઊર્જા પણ શોધવાની છે. એટલે પહેલા તો આપણે કુલ ઊર્જાની વાત કરીએ તો W1 બરાબર 1/2 CV². તો 1/2 એટલે આ C1 V1 ની વાત થાય છે, C1 ની વાત થાય છે. કેમ કે C1 માં સૌથી પહેલા આમાં ઊર્જા સાથે જોડીએ છીએ, પછી C2 જોડાય છે. એટલે C1 જે છે એની કિંમત છે આપણા પાસે 4 અને વોલ્ટેજ છે એ 50 છે. તો આના આધારે આપણા પાસે કઈ કિંમત આવે છે 5000 માઇક્રોજૂલ. માઇક્રો એટલે કે અહીંયા આપણા પાસે માઇક્રો હતું, એ માઇક્રો આપણે અહીંયા લખી લીધું ડાયરેક્ટ. હવે આમાં એવું કહે છે કે હવે આ બંને કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે છે. તો માનો કે C1 અને C2 બંને પર વીજભાર Q1 અને Q2 છે અનુક્રમે, અને સામાન્ય સ્થિતિમાનનો તફાવત V' હોય. સમાંતરમાં જોડવા હોય તો V' તો શું થાય? V' તો સમાન રહે ને. કઈ રીતે? જો યાદ કરો પેલી દાદીમા વાળી કહાનીમાં આપણે એવું છે કે આ બંને આ પ્રકારે સમાંતરમાં જોડવામાં આવતા હોય તો આ બંનેમાં V સેમ રહે. કારણ કે શું થઈ જાય, વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ જે છે એ અલગ અલગ થઈ જતું હોય, એટલે V રહે છે સમાન. હવે સમાન વિદ્યુત ભાર રહેતું હોય તો V' બરાબર Q1/C1 અને Q2/C2 આ રીતે થાય. તો આના આધારે આપણે Q1/C1 બરાબર Q2/C2 લખી શકીએ. આના એપ્લાય કરવા માટે થઈને આમાં કુલ વિદ્યુત ભાર તો કેટલો હશે એ શોધવા માટે થઈને આપણે શું કરીએ છીએ કે Q1/C1 ને એના આધારે આપણે અહીંયા ફેરવી દઈએ, એટલે Q1/Q2 બરાબર C1/C2 આવું થાય. હવે શું કરીએ છીએ Q1/Q2+1 અને C1/C2+1 આ રીતે આપણે એપ્લાય કરીએ છીએ. તો આનો લસા લઈએ તો શું મળ્યું આપણને? Q1+Q2/Q2 અને C1+C2/C2. આવું કરવાનું કારણ કે આપણા પાસે અહીંયા કને આ એક કિંમત મળી શકે એમ છે, એટલા માટે. અને કઈ રીતે મળી શકે એમ છે એ હું તમને બતાવું છું. બરોબર? તો આપણે શું કરીએ, એક કામ કરીએ કે Q1+Q2 બરાબર કેપિટલ Q એવું લઈ લઈએ. અહીંયા આપણે કેપિટલ Q લખી શકીએ. કેપિટલ Q/C2 ઇક્વલ્સ ટુ C1/C2. C1 C2 ની કિંમત છે, કેપિટલ Q ની કિંમત છે, Q2 ની કિંમત. કેપિટલ Q ની કિંમત કઈ રીતે છે તો જો કેપિટલ Q ની કિંમત આપણને મળી શકે છે કેપિટલ Q ઇક્વલ્સ ટુ C * V. કારણ કે આપણે બીજું જ્યારે વિદ્યુત કેપેસિટર જ્યારે જોઈન કરીએ છીએ ત્યારની આપણે વાત કરીએ તો એમાં તો બીજી વખત પાછળથી જોડાવવામાં આવે છે. કયું કેપેસિટર? 2 માઇક્રોફેરાડ વાળું. આના આધારે આપણે કેપેસિટન્સમાં કેટલા વિદ્યુત ભાર છે એ તો ગણતરી કરી જ શકીએ. કેમ? જો દાખલા તરીકે હું તમને અહીંયા સમજાવું કે આ એક કેપેસિટર છે, આને એક બેટરી સાથે કનેક્ટ કરી દીધું, એટલે આમાંથી આમાં વિદ્યુત ભાર સમાઈ ગયા. હવે આપણે આને કાઢી દઈએ છીએ અને આ કેપેસિટરમાં વિદ્યુત ભાર સમાઈ ગયા પછી બીજા કેપેસિટર સાથે જોઈન કર્યું તો વિદ્યુત ભાર તો એટલા ને એટલા રહેવાના ને. વિદ્યુત ભારમાં કોઈ બદલાવ થશે નહીં. એટલે C1 એટલે ટોટલ વિદ્યુત ભારની વાત છે. તો C1 ની કિંમત છે 4 માઇક્રોફેરાડ * 50. એટલે આ જે છે એ કિંમત આવી આપણા પાસે 200 માઇક્રોકુલમ જેટલી. તો આ કેપિટલ Q ની કિંમત જે છે એ કેટલી થઈ? 200 માઇક્રોકુલમ, એટલે 200 × 10⁻⁶/Q2. અહીંયા કને આપણે C1 ની કિંમત છે 4, આની કિંમત છે 2, માઇક્રો થઈ ગયા કેન્સલ. આને ઉપર મોકલી દે, આને નીચે મોકલી દે, એટલે Q2 બરાબર 200 × -6 * 2/4. તો Q2 બરાબર, તો Q2 ની આપણા પાસે જે પણ કિંમત આવે છે એ Q2 ની કિંમત આમાં કંઈક મિસ્ટેક થી મારે 100
સોરી અહીંયા આપણે C1 + C2 લખ્યું છે ને, હા, તો આટલું આપણે Q/Q2 C1 + C2/2, તો આ Q ની કિંમત 200 × 10⁻6/Q2, C1 ની કિંમત છે આપણી પાસે 4, આની કિંમત 2, આની કિંમત પણ 2. તો આના આધારે આપણી પાસે Q2 ની કિંમત આવી 200/3 માઇક્રોકુલમ, અને આ Q2 ની કિંમત આમાં આપણે મૂકી દઈએ. Q ની કિંમત આપણી પાસે છે તો એની કિંમત થઈ 400/3 માઇક્રોકુલમ. એટલે આ થઈ Q1 ની કિંમત, આ થઈ Q2 ની કિંમત. હવે બંનેમાં ઊર્જા શોધવાનું છે. શું શોધવાનું છે? ઊર્જા. તો ઊર્જા શોધવું હોય તો ઊર્જા શોધવા માટે આપણે એક ઇઝીલી વસ્તુ એપ્લાય કરી શકીએ છીએ. ઊર્જા શોધવા માટે શું એપ્લાય કરી શકીએ છીએ તો એ જ જોઈએ. તો જો ઊર્જા શોધવા માટે Q1/2C1 અને બીજા માટે Q2/2C2. તો Q1 ની કિંમત છે આપણી પાસે 400/3 ઇન્ટુ 1/2 ઇન્ટુ 4. એટલે આ કિંમત કંઈક થઈ છે 2200 માઇક્રોજૂલ. અને એ જ રીતે આની કિંમત શોધીએ તો 200/3 ઇન્ટુ 1/2 ઇન્ટુ 2, એટલે આ થઈ આપણા પાસે 1100 માઇક્રોજૂલ. એટલે કુલ ટોટલ ઊર્જા જે છે, ટોટલ ઊર્જા તો 2222 + 1111 બરાબર 3333 માઇક્રોજૂલ ટોટલ ઊર્જા થઈ આપણા પાસે. બરોબર. હવે એને ટોટલ આપણી ઊર્જા જે છે 5000 માંથી માઇનસ કરી નાખો, ધેટ ઇઝ 5000 - 3333 માઇક્રોજૂલ. તો એમાં આપણા પાસે મળે છે 1667 માઇક્રોજૂલ. આટલી ઊર્જા આપણને આમાં મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એટલે આપણે ટોટલ ઊર્જા શું કર્યું? સૌથી પહેલા આપણા પાસે જે આ સિસ્ટમ હતી, આ સિસ્ટમના કારણે આપણે ટોટલ ઊર્જા ફાઇન્ડ કરી, જે આપણને કંઈક 5000 જૂલ મળી. પછી Q1 માં ઊર્જા કેટલી ગઈ, Q2 માં ઊર્જા કેટલી ગઈ અને વેડફાઈ કેટલી ગઈ એ આપણે શોધી. બરોબર મિત્રો? તો આ હતો આજનો આપણો લેક્ચર, જે તમે અહીંયા જોયું.